હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આवर યુટ્યુબ ચેનલ. તો સ્ટુડન્ટ્સ, સ્ટાર્ટ કરશું આજના લેક્ચરમાં. આપણે ઇમ્પોર્ટન્સ ઓડિટના જોઈ લેશું. છોકરાઓ, ઘણા બધા સ્ટુડન્ટ્સ મને ક્વેશ્ચન પૂછી રહ્યા છે કે સર, એક્ઝામની અંદર એમસીક્યુ આવશે તો કે નહીં આવશે? તો છોકરાઓ, આવશે, બિલકુલ આવશે. તમારી પાસે સેમિસ્ટર 6માં આ વર્ષે એમસીક્યુ પ્રમાણે તમને પેપર આપશે, જેમાં 15 માર્ક્સના સ્ટાર્ટિંગમાં એમસીક્યુ આવી શકે. હવે છોકરાઓ, તમને ખબર જ છે કે 100% એમસીક્યુ ઘણી વખત નથી આવતા, કે 15 માર્ક્સના એમસીક્યુ નથી આવતા. તમને કોઈક વખત 10 માર્ક્સના એમસીક્યુ આપે છે, તો બાકીની ખાલી જગ્યાઓ એવું પણ કંઈ આપે છે, અથવા તો વન લાઇનના ક્વેશ્ચન આપે છે, જેમાં તમારે ખાલી નામ જ લખવાનું હોય છે કે કોઈ અમાઉન્ટ લખવાની હોય છે. બરાબર? જેમ કે તમને પૂછવામાં આવે કે ઇન્કમ ટેક્સ ઓડિટ રિપોર્ટ માટે, મતલબ ઇન્કમ ટેક્સના ઓડિટ રિપોર્ટ માટે કયો ફોર્મ ભરવાનું હોય છે. બરાબર? તો એ પ્રમાણે તમને કોઈ પણ પ્રકારનો એક સિંગલ, મતલબ વન વર્ડ માટે પણ તમને ખાલી જગ્યા પૂછી શકે. ઓકે, તો છોકરાઓ, હવે ઘણા સ્ટુડન્ટ શું કરે છે કે એમસીક્યુ માટે 500-600 એમસીક્યુ ની કોઈ પીડીએફ કોઈની પાસેથી માંગશે અને પછી એ તૈયાર કરશે. તો છોકરાઓ, એ તૈયાર તમે કરશો ને, તો એમાંથી ફક્ત તમારા એમસીક્યુ 15 માર્ક્સના તૈયાર થશે અને એનાથી પાસ થવાના ચાન્સીસ પછી એટલા ઓછા થઈ જાય. તો બેટર છે કે તમે એમસીક્યુ માટે જો અલગથી ટાઈમ આપતા હોય, તો પછી છોકરાઓ, એ તમારા માટે બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જશે. હું તમને જેટલું કહીશ કે આ જે તમને અહીંયા એમસીક્યુ અથવા તો તમને જે પણ હું તમને ટોપિક અહીંયા આપું છું, એ બધા ટોપિક વ્યવસ્થિત વાંચી લેશો, તો એની અંદરથી જ છોકરાઓ એમસીક્યુ બનાવવામાં આવે છે. અને છોકરાઓ, એમસીક્યુ યુનિવર્સિટી બનાવીને પૂછશે. કોઈક પીડીએફ કે કોઈ ડાયરેક્ટલી બુક્સમાંથી પૂછાતા હોય તો બહુ જ સરસ છે. પરંતુ છોકરાઓ, તમે અત્યાર સુધીની જેટલી પણ એક્ઝામ જોઈ હશે, તો તમને ખબર હશે કે કોઈ પણ પીડીએફમાંથી બેઠા એમસીક્યુ નથી આવતા. આવશે તો પણ છોકરાઓ 1 કે 2 એમસીક્યુ આવશે, અને એ છોકરાઓ પછી તમને આવડતા હશે એવા જ એમસીક્યુ. એટલે બેટર છે કે તમે લોંગ ક્વેશ્ચન પર અપ્રોચ રાખો, અને જે તમારા શોર્ટ ક્વેશ્ચન છે એના પર અપ્રોચ રાખો. તમે જો 35 માર્ક્સનું વ્યવસ્થિત તૈયાર કરશો ને, તો તમારા 15 માર્ક્સના એમસીક્યુ ફ્રીમાં તૈયાર થઈ જશે. ઓકે, બસ 35 માર્ક્સ પર ફોકસ કરો, કારણ કે 15 માર્ક્સના એમસીક્યુ તો તમે વાંચશો કે નહીં વાંચશો તો પણ તમને આવડશે. ઓકે, ચાલો જો. હવે આપણે ઓડિટની અંદર પહેલા વાત કરીએ તો સેમિસ્ટર 6 નું ગુજરાતી મીડિયમનું ઓડિટ માટે છોકરાઓ, જો તમને સૌથી પહેલા જે ટોપિક છે એ મેં તમને અહીંયા ઉપર લખેલું જ છે કે એમસીક્યુ ના જે સવાલ છે એ તમને આ ટોપિકોમાંથી બની શકે છે, અને ટૂંકા સવાલો બી આ ટોપિકમાંથી આવી શકે છે. તો છોકરા, ઓડિટ અને દૂર કરવા અંગેની પ્રક્રિયા. ઓકે, ઓડિટ અને કઈ રીતે દૂર કરવાનું છે એની પ્રક્રિયા છોકરાઓ, એ પણ તમને 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે ગમે તે રીતે. વાસ્તવિક નફાથી વધુ બતાવવાની અસરો. છોકરાઓ, આ એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે વાસ્તવિક નફાને વધુ બતાવવાથી જે અસરો થાય છે એ ઘણી બધી છે. એમાંથી તમને પૂછશે કે નીચેનામાંથી કઈ અસર વાસ્તવિક નફાને વધારે બતાવવાની અસરો નથી અથવા તો છે. ઓકે, આવી રીતે પૂછશે. એમસીક્યુ પૂછી શકે છોકરાઓ. કંપની ઓડિટરની જવાબદારી અને પ્રકારો દર્શાવો. તો છોકરાઓ, કંપની ઓડિટરની જવાબદારી અને પ્રકારો જે છે એ તમારે દર્શાવવાની છે. તો છોકરાઓ, એ પણ પૂછી શકે નીચેનામાંથી કયા કંપની ઓડિટરના જવાબદારી છે કે પ્રકારો છે કે પછી નથી. એવી રીતે એમસીક્યુ પૂછાઈ શકે. પછી ઓડિટનું કાર્યક્રમ જે છે, ઓડિટ કાર્યક્રમનું મહત્વ એ સમજાવવાનું છે. કરવેરા ઓડિટ કોણે કરાવવું પડે? છોકરાઓ, આ 2 માર્ક્સ માટે ઘણી વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોણે કરાવવું પડે છે? છોકરા, એક્ઝામની અંદર છે ને, ગયા વર્ષની જ વાત કરું તો ગયા વર્ષે આ ક્વેશ્ચનની અંદર મિસ્ટેક હતી. ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં જે ક્વેશ્ચન લખાયેલો હતો એનો બંનેનો મિનિંગ અલગ થતો. છોકરાઓ, કરવેરા ઓડિટ કોણે કરાવવું પડે છે, અને બીજું એક આવે છે કરવેરા ઓડિટ કોણ કરે છે. તો છોકરાઓ, કરવેરા ઓડિટ કોણ કરે છે? ઓકે, જે કરવેરા ઓડિટ કરે છે કોણ હોય છે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય છે. અને કોણે કરાવવું પડે છે? તો છોકરાઓ, જે ક્લાયન્ટ હોય છે તેનું ટર્નઓવર કલમ ઇન્કમ ટેક્સની કલમ 44 AB હેઠળ જે તમારું કરવેરાનું જે ઓડિટ થતું હોય એ પ્રમાણે જે નિયમ લગાવેલા છે, અને છોકરાઓ, એ નિયમ છે ને વારે વારે બદલાતા રહે છે. તમારી બુક્સની અંદર એ નિયમો છે ને છોકરાઓ, બહુ જૂના. ઓકે, બહુ જૂના છે. ઓકે, તો તમારે એ નિયમની અંદર તમારે અપડેટ આવ્યું છે, તો છોકરાઓ, એ અપડેટ પણ તમે જોઈ લેજો એક વખત. મેં ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરી દઈશ ટૂંક સમયની અંદર કે કરવેરા ઓડિટ કોણે કરાવવું જોઈએ એ. બરાબર? તો છોકરાઓ, એક વખત વાંચી લેજો. પછી આવશે છોકરાઓ, સરકારી કંપનીના ઓડિટની નિમણૂક કોણ કરશે? તો છોકરાઓ, કેટલાક દિવસમાં કરવામાં આવે છે? છોકરાઓ, આ બધી વસ્તુ તમને એમસીક્યુમાં બી પૂછી શકે છે, 2 માર્ક્સમાં બી. જોઈન્ટ સ્ટોક કંપનીના ઓડિટરની જવાબદારીનું વર્ગીકરણ કરો. વહેંચણી પાત્ર નફો નક્કી કરતા કયા 2 મુદ્દાઓના પાસા ધ્યાનમાં લેવાય? છોકરા, આ બધા ટોપિક તમને એઝ ઇટ ઇઝ નહીં પૂછાશે. આમાંથી તમને શોર્ટ ક્વેશ્ચન અને એમસીક્યુ બનાવીને પૂછાશે, અને એના માટે તમારે આ વાંચવા પડશે. છોકરાઓ, સાચો અને વ્યાજબી ખ્યાલનો અર્થ શબ્દ જે છે 2013 ના કાયદા મુજબ સ્પષ્ટ કરો.
રોકડ આવકની ઉચ્ચાબત અંગેની શંકા થાય તો ત્યારે કયા પ્રકારની તપાસ કરવી જોઈએ? ઓડિટનું કાર્યક્રમનું મહત્વ સમજાવો અને કોઈ પણ 4 મુદ્દા લખો. પડતર ઓડિટના ફાયદા અને એની ચર્ચા કરો. કરવેરા ઓડિટની શરતો જણાવો. કોમ્પ્યુટર દ્વારા ઓડિટની 2 પદ્ધતિઓની ચર્ચા કરો. મૂડી નફાના કોઈ પણ 4 ઉદાહરણ આપો. છોકરાઓ, મૂડી નફાના કોઈ પણ 4 ઉદાહરણ આપો. ઓડિટનું મહેનતાણું કોણ નક્કી કરે છે? ઓડિટની કર્તવ્ય ભંગની જવાબદારી જણાવો. છોકરાઓ, આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે. તો ઓડિટરની કર્તવ્ય ભંગની જવાબદારી. પછી છે નફો ઓછો બતાવવાની અસરો જણાવો. આ બધા શોર્ટ ક્વેશ્ચનો પણ છે. નફો ઓછો બતાવવાથી કઈ અસરો થશે તે. નીચેના કયા સંજોગોમાં નિવૃત્ત થતા ઓડિટરની પુનઃનિમણૂક થતી નથી? કે નિવૃત્ત થતા ઓડિટરની પુનઃનિમણૂક થતી નથી. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે છોકરાઓ, કે નિવૃત્ત થતા ઓડિટરની પુનઃનિમણૂક કયા સંજોગોમાં થતી નથી. એમસીક્યુ પણ આવી શકે, 2 માર્ક્સના ક્વેશ્ચન પણ આવી શકે. કંપની ઓડિટરની લાયકાતો. છોકરાઓ, આ તો તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને લોંગ ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન અથવા તો તમને એમસીક્યુ અથવા તો શોર્ટ નોટ, આની અંદર આ ટોપિક કવર થાય છે. આપણે જોશું. અત્યારે તો મેં તમને શોર્ટ ક્વેશ્ચનમાં બતાવ્યું છે કે ઓડિટરની લાયકાતો જાણો. ત્યાર પછી છોકરાઓ, પડતર ઓડિટ માટે કોઈ પણ 4 લાક્ષણિકતા સમજાવો. 4 લાક્ષણિકતા વર્ણવો. બેદરકારી અંગે નુકસાન વળતરને ધ્યાનમાં રાખવાના મુદ્દા જણાવો. ઓકે, બેદરકારી અંગે નુકસાન વળતરને લગતા ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ અને માનદ ઓડિટરને અથવા તો સંયુક્ત ઓડિટરની જવાબદારી જણાવો. વચગાળાના ડિવિડન્ડ અને છેવટના ડિવિડન્ડ વચ્ચેનો તફાવત. છોકરાઓ, આ પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને ચોપડીની અંદર મળી જશે. નાણાકીય તફાવત આપેલો છે, વચગાળાનો ડિવિડન્ડ અને છેવટનો ડિવિડન્ડ. ચલો, ત્યાર પછી છોકરાઓ, ઓડિટરના અહેવાલ અને ઓડિટરના પ્રમાણપત્ર. છોકરાઓ, આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો છોકરાઓ, આટલા ટોપિક જે ઇમ્પોર્ટન્ટ મેં તમને આપેલા છે, એમ તો છોકરાઓ બધા શોર્ટ ટોપિક છે એમસીક્યુ અને ટૂંકા પ્રશ્નો માટે. આ સિવાય ઘણા લોંગ ટોપિક પણ છે જે આપણે લોંગ ટોપિકની અંદર કવર કર્યા છે. તો જો વિસ્તૃત પ્રશ્નો. તો છોકરાઓ, 2013ના કંપની ધારા મુજબ ઓડિટરની ગેરલાયકાત. છોકરાઓ, મેં તમને આગળ પણ કીધું, ઓડિટરની ગેરલાયકાત. ઓડિટરને દૂર કરવા અંગેની જવાબદારી છે, મેં તમને આગળ પણ કીધું. અને પછી છોકરાઓ, ઓડિટરને નિષેધાત્મક સેવા. છોકરાઓ, આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આની અંદર 3 ટોપિક કવર થાય છે. ઓડિટરને દૂર કરવાનું, એની ગેરલાયકાતો અને ઓડિટર માટેની નિષેધાત્મક સેવાઓ. છોકરાઓ, આ નિષેધાત્મક સેવાઓ વાંચીને જજો. ઘણી વખત એમસીક્યુ ની અંદર પણ પૂછાય છે કે નીચેનામાંથી કઈ ઓડિટરની નિષેધાત્મક સેવાઓ છે અથવા તો કઈ નથી. ધ્યાન રાખજો, આ બધા ટોપિક તમને છે ને લોંગ ક્વેશ્ચનની અંદરથી જ પૂછાય. હવે તમે ફક્ત વિચારો છોકરાઓ, ખાલી એમસીક્યુ વાંચીને જાઓ તો એમાંથી તમને ખાલી એકાદ 2 નિષેધાત્મક સેવાઓ ખબર પડશે. વિચારો, તમે શોર્ટ ક્વેશ્ચન મતલબ પૂરો ક્વેશ્ચન વાંચીને જશો કે કઈ કઈ નિષેધાત્મક સેવાઓ છે, તો પછી છોકરાઓ તમને બધી જ નિષેધાત્મક સેવાઓ ખબર હશે. હવે સમજો તમે કોઈ બુક્સની અંદર, ક્યાં તો તમે સમજો કોઈ ટ્યુશન, ક્યાં તો કોઈ વ્યક્તિએ પેમ્ફલેટ બનાવ્યું છે અથવા તો કોઈ વ્યક્તિએ કોઈ એમસીક્યુ બનાવીને એમાં એકાદ 2 નિષેધાત્મક સેવાઓ તમને આપેલી છે કે આ નિષેધાત્મક સેવાઓ પર એક એમસીક્યુ બનાવી દીધું. તો છોકરાઓ, એમાં જે 4 ઓપ્શન હશે એટલી જ નિષેધાત્મક સેવાઓ તમને ખબર પડશે. સમજાય છે તમને? એટલે તમે વાંચશો તો ટોપિક બધા જ ખબર પડશે. ઓકે, એટલે એમસીક્યુ આવવાથી ફક્ત એમસીક્યુ બાબતે તૈયારી નથી કરવાની. તમે વિચારો, જે યુપીએસસી અને જે જીપીએસસી ના છોકરાઓ જે તૈયારીઓ કરે છે, શું એ લોકો ખાલી એમસીક્યુ ની તૈયારી કરે છે? નહીં, એ લોકો બધું જ વાંચે છે ને. એમસીક્યુ તો એ લોકોનું જસ્ટ લાસ્ટ મોમેન્ટ પર જ્યારે એ લોકો જાય છે ત્યારે એ લોકો તૈયારી કરતા હોય છે. અને ઘણા બધા છોકરાઓ તો મેં એવા જોયા છે કે જે જીપીએસસી ને યુપીએસસી ની અંદર એમસીક્યુ ની તૈયારી સુધી નથી કરતા. ખાલી એ લોકો ડિટેલમાં બધી વસ્તુ વાંચીને જાય છે. એ લોકો એમસીક્યુ ત્યાં જઈને સારી રીતે ટીક કરી જ આવે છે. ઓકે, તમે કોઈ પણ ટોપર જે હશે યુપીએસસી ને એને જોજો. એ લોકો એમ નહીં કહેશે કે નહીં મેં ખાલી 2000-3000 એમસીક્યુ કરેલા છે. ઓકે, તો વસ્તુ એ જ છે છોકરાઓ, તમારો અપ્રોચ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓડિટ કાર્યક્રમનો અર્થ સમજાવો અને ઓડિટ કાર્યક્રમ વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા સમજાવો. અને મહિલા ઓડિટ મહિલા કોમર્સ કોલેજનો ઓડિટ કાર્યક્રમ તૈયાર કરો. છોકરાઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અહીંયા તમને કોઈ મહિલા કોમર્સ કોલેજ પૂછી છે, એના સિવાય તમને કોઈ યુનિવર્સિટી પૂછી લે, જેમ કે વીએનએસજીયુ નું કોઈ પૂછી લે, અથવા તો કોઈ પણ કોલેજનું નામ આપી દેશે કે આ કોલેજનો ઓડિટ કાર્યક્રમ તૈયાર કરો, કોઈ એજ્યુકેશન સંસ્થાનો ઓડિટ કાર્યક્રમ તૈયાર કરો. બધામાં એક જ જેવું આવે છોકરાઓ, કે એમાં કંઈ નવું નથી આવતું. બધામાં બધી એક જાતની શૈક્ષણિક સંસ્થા જ છે, એટલે બધામાં થોડું ઘણું તો સેમ સેમ જ આવશે. એટલે તમે ખાલી વાંચશો તો તમારે એને તમારી જાતે જ લખવાનું હોય છે. ઘણા બધા મુદ્દા તમારી સમજ શક્તિના આધારે તમારે અહીંયા લખવાના હોય છે, પણ એના માટે એક વખત વાંચી લેજો. પૂછાશે. આ બંને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે છોકરાઓ, બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વહેંચણી પાત્ર નફા અંગેના માર્ગદર્શન નિયમ.
છોકરાઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વાંચી લેજો. ડિવિડન્ડ અંગે ઓડિટરની ફરજો. છોકરાઓ આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ડિવિડન્ડ અંગે મેં તમને ગેરંટી આપું છું, ડિવિડન્ડ પર છોકરાઓ શોર્ટ ક્વેશ્ચન અથવા તો કોઈક ને કોઈક એમસીક્યુ આવશે જ કે ડિવિડન્ડ કેટલા દિવસમાં આપવું પડે. જો ડિવિડન્ડ તમે નહીં ચૂકવશો તો પછી પેલું એક ખાતું બનાવવાનું આવે છે, એ ખાતામાં કેટલા દિવસમાં અમાઉન્ટ ટ્રાન્સફર થાય છે. આ બધું છોકરાઓ આપણે સમજાવેલું છે આપણા કોર્સની અંદર. અને છોકરાઓ મેં છે ને યુટ્યુબ પર એક રિવિઝન લેક્ચર પણ મૂકવાનો છું આવેલી, જેમાં તમને આ બધા ટોપિકોની જે મેઇન લાઈન આવશે એ તમને સમજાવી દઈશ. ઓકે, તો છોકરાઓ બની રહેતા યુટ્યુબ પર, એટલે તમને બધું ડિટેલ્સ મળી જશે. ઓકે, આવશે કરવેરા ઓડિટના ઉદ્દેશો જણાવી. કરવેરા ઓડિટના અહેવાલ ન મેળવવા બદલ કરવેરા ધારા મતલબ 1961 જે છે એના મુજબ દંડની જોગવાઈઓ જણાવો. છોકરાઓ આ છે ને તમને છેલ્લા ચેપ્ટરની અંદર મળી જશે. મેં તમને એકદમ વ્યવસ્થિત રીતે સમજાવ્યું જ છે કે કરવેરા ઓડિટ જે છે એ કઈ રીતે થાય છે. ઓકે, ચાલો. પડતર ઓડિટનું કાર્યક્રમનું આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. ઓકે, આ પણ એક છોકરાઓ ઇમ્પોર્ટન્ટ છે, જે પડતર ઓડિટ અથવા તો કરવેરા ઓડિટ, આ બે માંથી કોઈક ને કોઈક ટોપિક તો તમને ડેફિનેટલી એક્ઝામમાં આવે છે, પડતર અથવા તો કરવેરામાં. ત્યાર પછી છોકરાઓ ઓડિટરની નિમણૂક અને ઓડિટરના મહેનતાણ અંગેની ચર્ચા કરો. ઓકે, અન્વેષણ. છોકરાઓ આ અન્વેષણ વાળું એક ચેપ્ટર તમે ડેફિનેટલી કરી જજો. અન્વેષણની લાક્ષણિકતા. ઓકે, અન્વેષણ બાબતમાં તમને ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં, તો એ કરી જજો. ઓડિટના કાર્યક્રમનો અર્થ જણાવી. ઓકે, ઓડિટના કાર્યક્રમનો અર્થ જણાવી. પાલ સહકારી મંડળીની ઓડિટ કાર્યક્રમ તૈયાર કરો. છોકરાઓ જો આમાં છે ને ઓડિટ કાર્યક્રમ તૈયાર કરવાનો છે, જે મેં પેલું એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન વાળું જે બતાવ્યું ને, કે કોઈ પણ જે શૈક્ષણિક સંસ્થા છે, જેમ કે શાળા, કોલેજ, યુનિવર્સિટી, એનો તેમ કોઈ અહીંયા સહકારી મંડળીનો પણ ઓડિટ કાર્યક્રમ પૂછી શકે. તમારા સિલેબસમાં બે જ ઓડિટ કાર્યક્રમ આવે છે છોકરાઓ, એમાં એક સહકારી મંડળીના આવે છે અથવા તો એક કોઈ બી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનના આવે છે. આ વસ્તુ એક વખત ધ્યાનથી વાંચીને જજો. વહેંચણી પાત્ર નફો એટલે શું? છોકરાઓ વહેંચણી પાત્ર નફા અંગે ઓડિટરની ફરજો. ઓકે, તો છોકરાઓ જો વહેંચણી પાત્ર નફા વાળો જે ટોપિક છે એ બહુ જ અગત્યનો છે. એમાંથી તમને ઘણું બધું પૂછાય છે, તમને એમસીક્યુ પણ એમાંથી આવે છે, શોર્ટ ક્વેશ્ચન બી આવે છે. પછી એક આવશે સારા ઓડિટ અહેવાલના લક્ષણો અને તત્વો સમજાવો. દગો અને છેતરપિંડી શક્ય હોય ત્યાં ધંધાના માલિક વ્યક્તિ અન્વેષણ. છોકરાઓ આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ. ઓકે, ત્યાર પછી આવશે ચાલુ ધંધો ખરીદવાના ઈરાદાથી જે તમે અન્વેષણ કરાવશો તે. તો છોકરાઓ અન્વેષણની અંદર તમારે આ બે ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે, ચાલો. ત્યાર પછી છોકરાઓ તફાવત છે. ઘણા બધા એવા તફાવત છે જે તમારી બુક્સની અંદર આપેલા છે. છોકરાઓ એ બધા તફાવત એકદમ વ્યવસ્થિત રીતે કરી જજો. જો પડતર ઓડિટ અને નાણાકીય ઓડિટનો તફાવત તો ડેફિનેટલી છોકરાઓ કરી જજો, અને ચોખ્ખો અહેવાલ અને ખામીવાળો અહેવાલનો તફાવત. પછી આવશે ડિવિડન્ડની વહેંચણી અંગે કંપની ધારાની જોગવાઈ અને ઓડિટ અને અન્વેષણ. છોકરાઓ ઓડિટ અને અન્વેષણ આ ત્રણ તફાવત છોકરાઓ બહુ જ સારી રીતે તમારે કરી જવાના છે. ઓકે, તો છોકરાઓ હવે જેટલા પણ ટોપિક મેં કીધા છે એ ડેફિનેટલી સારી રીતે કરી જાઓ. એક્ઝામ તમારી નજીક છે, એક જ મહિનો છે હવે, અને જે તમારી એક્ઝામ છે એના પહેલા પણ મેં અમુક ક્વેશ્ચન હજુ તમને કહી દઈશ કે આટલા ક્વેશ્ચન હજુ ડેફિનેટલી કરી જજો. ઓકે, બટ છોકરાઓ અત્યાર સુધી જેટલા કીધા છે, જેટલા મેં ટીક કરાવ્યા છે, અથવા તો જેટલા મેં તમને આ પીડીએફમાં આપ્યા છે, એ તો ડેફિનેટલી છોકરાઓ કરી જાઓ. તમે સૌથી પહેલા શોર્ટ ક્વેશ્ચન નહીં, પહેલા તો લોંગ ક્વેશ્ચનથી શરૂઆત કરો. લોંગ ક્વેશ્ચન કરશો ને છોકરાઓ, એટલે લોંગ ક્વેશ્ચનની અંદર તમે જે વાંચશો ને યાદ રાખશો, તો છોકરાઓ એનાથી શોર્ટ ક્વેશ્ચનની અંદર ઘણા બધા ટોપિક અંદર જ આવી જાય. એટલે એટલા શોર્ટ ક્વેશ્ચન તો તમારે પછી તૈયાર કરવાના રહેતા જ નથી. ઓકે, ઘણા શોર્ટ ક્વેશ્ચન છોકરાઓ આમાં એવા છે કે જે લોંગ ક્વેશ્ચનની અંદરથી જ આવવાના હોય છે. ઓકે, તો ચલો છોકરાઓ, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. નેક્સ્ટ લેક્ચરમાં છોકરાઓ તમને BRF ની અંદર જેટલા પણ તમને ઇમ્પોર્ટન્ટ છે એ પણ હું પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, ચાલો. તો છોકરાઓ શેર કરતા રહેજો વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ વચ્ચે. ગુડ બાય એન્ડ ટેક કેર.